બનાવ બની ગયો છે. રી તો મને સડી. પછી બધા કીધું ભાઈ મેં જ્ઞાનીબેન ને ફોન કર્યો. હું બેન આ ઘટના બની ગઈ છે, ગુનેગાર એક છે, કોઈ સમાજ નથી. અને તમારા અમારા સમાજમાં ભાઈચારો બની રહે એના માટે કરીને આ પ્રયત્ન કરજો. બે વ્યક્તિઓનો તફાવત હું તો આજ તમને કહેવા માંગુ છું. જ્ઞાનીબેને 20,000 લોકો ભેગા થયા. આ સરપંચ ને બધા સાક્ષી. અને જ્ઞાનીબેને કીધું તમે ચિંતા ના કરતા, જે ગુનેગાર હશે એના સિવાયના કોઈ વ્યક્તિને કે એના પરિવારને ચાહે લાખ માણસ ભેગું થશે તો પણ કોઈ કોકરી ચાલો નહીં કરે. અને આપણા હારું ઝેરના ઘોટાળા સમાજમાં જ્ઞાનીબેને વિધાન આપણી ઢાલ બનીને ઉભા રહ્યા કે નહીં? એકલો નોખા નહીં, વાવ તાલુકામાં પણ આવા 4-5 બનાવ બન્યા. આ બધા બેઠા ઠાકોર સમાજના આગેવાનો. હું તો એમના જિંદગીભર આભાર માનું છું, ઋણી છું કે સમાજની અંદર ભાઈચારો બન્યા રહે, એકતા બની રહે. એના માટે કરીને એમને ઘણું બધું સહન સમાજમાં કર્યું. આપણે કરવું પડે, એમને કરવું પડ્યું છે, પણ એમને રાજધર્મ એમનો નિભાવ્યો છે. તો હવે આપણો વારો છે કે આપણે પણ આપણો રાજધર્મ નિભાવીએ. આ ચૂંટણીની અંદર કદાચ બધા આપણે તન મન ને ધનથી જ્ઞાનીબેન ને વિશ્વાસ અપાયો હતો કે જ્ઞાનીબેન તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે તન મન ને ધનથી છીએ. અને આજે પણ કહું છું, કદાચ હું ગુલાબસિંહ રાજપૂત ખુદ ભાજપમાં જતો રહ્યો તો સમાજનો હિત છે, તમે બધા દેખજો. ભેગું આપણા સમાજનો હિત છે. 2022 ની વિધાનસભા ચૂંટણી લડતું આપણા ભેગું કોણ હતું? આપણા પર શું વીતી હતી થરાદમાં? આપણને ડેરી દુવે છે તો થરાદની ઇતર સમાજોને ડેરીઓ નથી દૂતી. આપણે નોકરી દુવે છે તો થરાદની નાની સમાજને નોકરીઓ નથી દૂતી. આપણે 7,000 હતા તો આપણને 92,000 આલ્યા છે. એ કોઈ લોભ લાલચમાં નથી આયા, કોઈ પોતાના અંગત સ્વાર્થમાં નથી આયા. આજે 92,000 જે લોકો આપ્યા છે એ આજે પણ ત્યાં જતા નથી ભાજપમાં, કારણ કે આપણે બેઠા છો અને એમને વિશ્વાસ છે કે તમે બેઠા ત્યાં સુધી મારો અહિત નહીં થાય. અને એ લાગણીઓને તોડીને જો હું ભાજપમાં જો બીજા કોઈ ભાજપમાં જાય તો કોઈ પણ સમાજ માફ નથી કરવાનો. આપણી ફરજ છે. 2017માં 90% ઠાકોર સમાજે થરાદમાં આપણને વોટ આપ્યા. હું 2 ચૂંટણીઓ લડ્યો, એક પેટા ચૂંટણી લડ્યો ને એક તો થરાદની 2022ની ચૂંટણી તમે હમણાં દેખી હશે. એની અંદર પણ આટલો મારી સામે ડેરી હતી, બેંક હતી, પોલીસ હતી, દારૂ હતો, પૈસો હતો, બધું હતું. તેમ છતાં મારા સાથે હું ચૂંટણી લડતો હતો. ચાહે જ્ઞાનીબેન ને એમના સમાજે મને ત્યાં કદાચ આપણા સમાજ કરતા પણ વધુ સહન કરીને ત્યાં મને મદદ કરી છે. એનો બદલો ઉતારવાનો સમય 2024ની લોકસભાની ચૂંટણી. કોંગ્રેસમાં હો, ભાજપમાં હો, કોઈ પણ પક્ષમાં હો, આ ચૂંટણી કોઈ હોમે ઉમેદવાર છે એ ક્યાં? એ તો એમ કહેવાય કે એક જાતના ડમી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા. એની પાછળ કોણ છે? જિલ્લા બહારના લોકો આવીને જિલ્લા ઉપર કબજો કરવાની કોશિશ કરતા હોય. આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજ નથી લડતો. આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજ નથી લડતો. આ એક વ્યક્તિની સામે આજે બનાસકાંઠાની આઝાદીની લડાઈ લડે છે ને એમાં આપણે સૌએ ભાગીદાર થવાનું. આ કોઈ નધણિયા તો જિલ્લો છે, ગમે તે બહારથી આવશે અને અહીં આવીને આજ જો એ સફળ થઈ ગયા તો કાલ તો ગમે ત્યાંથી લાવશે. આજે ડેરીની અંદર, આ બેંકની અંદર તમે લિસ્ટ ચેક કરજો. આજે જિલ્લા બહારના કેટલા લોકોને નોકરીઓ આપી દીધી. જિલ્લાના છોકરા, કોઈ ગરીબ વિધવા બાઈનો છોકરો, કોઈ સમાજનો કોઈ પણ છોકરો હોય તો લેવામાં આવે છે. અને જિલ્લા બહારના લાખો રૂપિયા લઈ આજે બનાસ બેંકનું લિસ્ટ ચેક કરી લો, બનાસ ડેરીનું લિસ્ટ ચેક કરી લો. જિલ્લા બહારના કેમ ભરો છો? જિલ્લામાં ઘણા બધા લોકો બેઠા છે. એટલે
આ ચૂંટણીમાં આવશે. ભલજીભાઈ તમે આગેવાન છો, તમને નવી ડેરી આપી દઉં, તમારા દીકરાને ડેરીમાં નોકરી આપી દઉં. ગોવિંદાભાઈ તમને એક ડેરી આપી દઉં, તમારા દીકરાને નોકરી આપી દઉં. પેલા થરાદમાં વાવમાં રાધનપુરમાં જઈને પૂછી આવજો કેટલા નોકરી આલે કેટલા ડેરી આલે, પછી છેતરાવું છેતરવા આવશે. અહીં આગેવાનો પાસે આવશે. આ મોરીલા ગામની અંદર નવી ડેરી આલવાનું કીધું હતું. ગામની અંદર 100 છોકરાઓને એવું કીધું હતું કે તમારા છોકરાઓને ડેરીમાં નોકરી આલશું. આ નરસિંહભાઈ તમારો હગુવાળું છે, ઠાકરસિંહભાઈ તમારો હગુવાળું છે. એક વખત ફોન કરીને પૂછજો જે ગયા હતા એમને કોઈના છોકરાને નોકરી આલી છે? ચૂંટણીમાં પહેલા પકડ્યા, હવે ખબર છે આ છેતરાશે નહીં એટલે નવા લોકોને પકડશે. એટલે રાજપૂત સમાજને વિનંતી છે કે 2022માં 19માં કે 17માં અમે ચૂંટણી લડ્યા છો. આ વિધાનસભાના કોઈ વ્યક્તિ અમને ડાયરેક્ટ વોટ નથી આપ્યો, પણ બધી રીતે મદદ કરી છે. અને જો ડાયરેક્ટ વોટ આપવા હોય ને તો 2024ની લોકસભાની ચૂંટણી છે, આમાં જ્ઞાનીબેનને હાલ જોઈએ એમ અમે શું કે મને તમે વોટ આલ્યા છે એ વિનંતી કરું છું. રાત દિવસ મહેનત કરજો અને જીતના ભાગીદારના જસનો આપણને મળે એના માટે આપણે કામ કરવાનું છે. જ્ઞાનીબેન આ લોકસભાની ચૂંટણી લાખોના વોટથી જીતવાના છે. આપણે તો સૌએ બધા થોડો હાથ રાખવાનો છે. અને આ મેં વાત કરી, તમે બધા બેઠા છો નોખાના, એમના પણ તમે બધા તો સાક્ષી છો, બીજા ક્યાં કહેવાનું છે. પણ મહેનત કરજો. આ જ્ઞાનીબેનને આપણે લડીએ છીએ એવી મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌને વિનંતી છે કે મહેરબાની કરી 15મી તારીખે ગામમાંથી દરેક